નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરીશું સરકારી કંપનીના શેર વિશે. જે કંપનીને એક બહુ મોટો જ ઓર્ડર મળ્યો છે અને આ કંપનીમાં જો તમે રોકાણ કર્યું હોય તો તમારા માટે આ વિડીયો પણ ખાસ જરૂરી જોવા જેવો છે. તો આ કઈ કંપની છે અને કયા કામ માટે ઓર્ડર મળ્યો છે, સાથે કેટલા રૂપિયાનો ઓર્ડર મળ્યો છે, એના વિશે આપણે સંપૂર્ણ માહિતી ડિટેલમાં જોઈશું. કોલ ઇન્ડિયા લિમિટેડને વધુ એક મોટો પ્રોજેક્ટ મળ્યો છે. કંપનીને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં વિસ્તરણ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. કંપનીને ઉત્તર પ્રદેશના જાલોન સોલાર પાર્કમાં 600 મેગાવોટ ક્ષમતાના સોલાર પ્લાન્ટની સ્થાપિત કરવા માટે લેટર ઓફ એવોર્ડ મળ્યો છે. આ પ્રોજેક્ટ અંદાજિત 2831.11 કરોડ રૂપિયાનો છે અને તે 18 મહિનામાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. પ્રોજેક્ટ માટે પ્રતિ યુનિટ 2.73 ના દરે વીજળી ઉત્પાદનની યોજના બનાવવામાં આવી છે. એટલે કે કોલ ઇન્ડિયાને એક બહુ મોટો પ્રોજેક્ટ મળ્યો છે. ઉત્તર પ્રદેશના જાલોનમાં સોલાર પાર્ક માટે 600 મેગાવોટના 300 મેગાવોટના બે એમ સોલાર પ્લાન્ટ સ્થાપિત કરવા માટે લેટર ઓફ એવોર્ડ મળ્યું. ટોટલ 2831.11 કરોડનો આ ઓર્ડર 18 મહિનામાં પૂર્ણ કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. કંપનીએ શેર બજારને આપેલી માહિતી મુજબ આ ઓર્ડર બુંદેલખંડ સૌર ઉર્જા લિમિટેડ તરફથી મળ્યો છે અને જરૂરી દસ્તાવેજોની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પીપીએ, આઈએસએ અને એલઆરયુએ પર હસ્તાક્ષર કરવામાં આવશે. આ ઓર્ડર સંપૂર્ણપણે સ્થાનિક સંસ્થા દ્વારા આપવામાં આવ્યો છે અને તેમાં પ્રમોટર ગ્રુપનો કોઈ હિત નથી, તેમજ આ કોઈ સંબંધિત પક્ષ ટ્રાન્ઝેક્શન પણ નથી. આ મોટો પ્રોજેક્ટ કોલ ઇન્ડિયાની ગ્રીન એનર્જી વ્યૂહરચનાને વધુ મજબૂત બનાવશે અને રોકાણકારો માટે વધુ મહત્વપૂર્ણ વિકાસ તરીકે જોવામાં આવી રહ્યો છે. કોલ ઇન્ડિયા લિમિટેડ ભારતની સૌથી મોટી કોલસા ઉત્પાદન કંપનીઓમાંની એક છે અને હાલ તેના શેર ઉપર રોકાણકારોની ખાસ નજર છે. હાલમાં જ કંપનીનો શેર 436 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે, જ્યારે તેનું માર્કેટ કેપ 2,69,000 કરોડ રૂપિયાનું છે. કંપનીનો પી રેશિયો 8.63 છે, જે ઘણા રોકાણકારો માટે વ્યાજબી મૂલ્યાંકન દર્શાવે છે. સાથે 6.08 રૂપિયાનું ડિવિડન્ડ યીલ્ડ લાંબા ગાળાના રોકાણકારો માટે આકર્ષક માનવામાં આવી રહ્યું છે. એટલે કે કંપની અત્યારે બહુ સસ્તા અને વ્યાજબી મૂલ્યાંકન ઉપર મળી રહી છે અને 8.63 નો પી એટલે એક સારો પી પણ કહી શકીએ. સાથે 6.8% ડિવિડન્ડ યીલ્ડ પણ રોકાણકારોને સારું એવું ડિવિડન્ડ પણ કંપની આપે છે. કંપનીના નાણાકીય આંકડા મજબૂત દેખાઈ રહે છે. કોલ ઇન્ડિયાનું આરઓસી 35.3%, આરઓઈ 28.5% છે, જે કંપનીની સારી નફાકારકતા દર્શાવે છે. કંપની પાસે 1.2 લાખ કરોડથી વધુના રિઝર્વ છે, જ્યારે કુલ દેવું આશરે 14,072 કરોડ રૂપિયા છે. ઉપરાંત બુક વેલ્યુ 193 હોવાથી અને માર્કેટ ટુ સેલ્સ રેશિયો 1.60 હોવાથી ઘણા માર્કેટ નિષ્ણાતો આ શેરને મજબૂત ફંડામેન્ટલ ધરાવતો શેર માને છે. તાજેતરમાં જ કંપનીની ગ્રીન એનર્જી ક્ષેત્રમાં પણ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ મળ્યા છે, જેના કારણે ભવિષ્યમાં તેના બિઝનેસના વૈવિધ્ય વધવાની શક્યતા છે. જો કોઈ પણ શેરમાં રોકાણ કરતા પહેલા તાજેતરના પરિણામો જોવા, ઓર્ડર બુક જોવી, બજારની સ્થિતિ અને પોતાના નાણાકીય લક્ષ્યોનું મૂલ્યાંકન કરવું જરૂરી છે. શેર બજારમાં હંમેશા રોકાણમાં જોખમ સાથે જોડાયેલું છે, તેથી યોગ્ય સંસાધનો, યોગ્ય રિસર્ચ અને પોતાના નાણાકીય સલાહકારની સલાહ લીધા બાદ જ રોકાણનો નિર્ણય કરવો જોઈએ. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી કોલ ઇન્ડિયાના શેર વિશે, જેમાં કંપનીને એક બહુ મોટો ઓર્ડર મળ્યો છે 2831.11 કરોડ રૂપિયાનો. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને ફોલો કરી લેજો.